વિશ્વગુરુ બન્યા તો અત્યારે 100 ટાઈમ્સની યાદી જાહેર થઈ તો એમાં નરેન્દ્ર મોદી સાહેબનું નામ નહોતું. તમને ખ્યાલ હોય તો એમનું નામ નહોતું. નેપાળના જે પ્રધાનમંત્રી છે બાલન શાહ, એમને 3 મહિના થયા, એમનું નામ હતું. તો જે વિશ્વગુરુ છે એમનું નામ કેમ નહોતું? મારો ક્વેશ્ચન છે. તમે મને ક્વેશ્ચન કરી રહ્યા છો તો હું તમે જ કીધું ને વિશ્વગુરુ એ કહે છે કે હવે વિશ્વગુરુ તમે કહો છો તો પછી કેમ નથી? વિશ્વગુરુનું તો નામ ફર્સ્ટ હોવું જોઈએ. હું તમને કહું, મારા બધા ભાઈ બહેનો આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ તો એમાં કે છે બધા ભાઈ બહેનો બધા ભારતીય અમારા ભાઈ બહેનો છે. એ તો કહેવા માટે સારું લાગે છે, પણ કરવા માટે અમારા જોડે જો હતું, જો અમે એમની બહેનો છે તો અમારા માટે વિકાસ કરે. અમિતભાઈ ઠાકરે કે મુસલમાનોને પોતાની મનમાની નહીં કરવા દઈએ. હિન્દુઓ છે તો હિન્દુઓ જ રહેશે, મુસલમાનોને અમે કંઈ પણ રીતે આગળ નહીં આવવા દઈએ. એ લોકો સમજતા હોય તો અમને અહીંયા પાકિસ્તાન નહીં બનવા દઈએ. તો મારું એટલું કહેવું છે કે જો તમારી વિચારસરણી આવી છે મુસલમાનો માટે, પછી તમે કયા હિસાબે ને કયા ધ્યેયથી હે ને જુવાપુરામાં મત માંગવા માટે આવી રહ્યા છો? તરફ ખેંચી લે છે, પરંતુ આજ સુધી અમારા એરિયામાં કે અમને કોઈ સુવિધા કે કોઈ યોજનામાં અમને કોઈ સહાય મળી નથી. મુસ્લિમ બહેનોને વડાપ્રધાન કહે છે કે તમે એમની બહેનો છો, તમે નહીં માનતા તમે એમની બહેનો છો? અમે બહેનો છીએ, પણ વિકાસ થવું જોઈએ ને, ત્યારે તો અમને લાગશે ને કે અમારા વડાપ્રધાન અમારા માટે કશું કર્યું છે. શું કર્યું જ નથી તો કેવી રીતે લાગે કે અમે એમની બહેનો થઈ ગઈ? શું કામ કર્યું એમાં બતાવો. તમે અમારે શરિયા છે, અમે કશું જ નથી કીધું. અમારા શરિયા જે લો છે, અમે અમારા કુરાનને ફોલો કરીએ છીએ. તેની રીતે અમારે શરિયતમાં જે અમારા રૂલ છે, જે લાગુ પડેલા છે, એને અમે ફોલો બદલ્યા. તમે ભગવદ્ ગીતામાં કે મહાભારતમાં કોઈ એ છે એ બદલ્યા, એ કાનૂન કોઈ બદલ્યું નથી. અમારા વિસ્તારની વાત પરથી આખા અમદાવાદમાં એક પણ મુસ્લિમ ઉમેદવાર ભાજપે ઊભો નથી રાખ્યો. જો એમને અમારી લાગણી છે, તે અમને અમે એમને ભાઈ માનીએ, એ અમને બહેનો કહે છે, તો એક પણ મુસ્લિમ ઉમેદવાર તો અમારા તરફથી હોવો જોઈએ ને. અત્યારે બંગાળમાં એ છે તો એ ઝાલમુડી કહીને એ 10 રૂપિયાની એ ખાઈને એમણે એડ કરી દીધી ને લોકો એમાં વ્યસ્ત થઈ ગયા ને મણિપુરને ભૂલી ગયા. હવે મોદી સાહેબના છે ને કાનમાં છે ને બહુ બધો મેલ ઘૂસી ગયો છે, એટલે સાફ કરાવો પહેલા તો એમને. કહેવાય કે બહેનો એટલે બહેનોનો મતલબ શું છે? બધી બહેનોને સરખી તમે સમજો ને. અલગ અત્યારે હમણાં બિલ પાસ થયું, તમે એમ કહો છો, એમાં એક બી મુસ્લિમ બહેનો છે? શું બહેનો મારી બહેનો કોઈ બહેનો એના કોઈ કામમાં ના આવે? પછી સવાલ જ નથી ને. અને બધા તમે એવું કહો છો સબકા સાથ સબકા વિકાસ, આ કાયદો અમે બધા માટે લાયા છે, તો પછી આદિવાસીઓને કેમ એમાંથી બાકાત રાખ્યા? ખાલી મુસ્લિમો માટે તમે પર્ટિક્યુલર એ કાયદો લાયા કે મુસ્લિમો ટાર્ગેટ કરે છે, એવું કહેવા માંગો છો? હા, મુસ્લિમોને ટાર્ગેટ કરે. એમાં નુકસાન શું છે મારે એકચુઅલી સમજવું છે. પણ અમારી શરિયા છે, અમારા માટે અમારા ધર્મનું પાલન કરવું એ મેઇન પર્પઝ છે. આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં બેસીને કહેતા હોય છે સબકા સાથ સબકા વિકાસ. બહેનો એક પત્ર લખજો, કંઈ પણ સમસ્યા હશે તો તમારો ભાઈ હાજર છે. આપણે અત્યારે મક્તમપુરા વોર્ડમાં છે ને, આ મક્તમપુરાની બહેનો છે, મુસ્લિમ બહેનો છે. આપણે એમને પૂછીશું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કહે છે સબકા સાથ સબકા વિકાસ, મુસ્લિમોના વિકાસની વાત, શું વ્યક્તિગત માને છે એમને લઈને? શું નામ છે આપનું? તબસ્સુમ કુરેશી. તબસ્સુમ મેમ, દિલ્હીમાં બેસીને વડાપ્રધાન મોદી કહેતા હોય છે કે મારી બહેનો એક પત્ર લખજો તમે, અને તમારા ઘણી બધી બહેનો પત્ર પણ લખે છે. આપણે વિડીયો જોઈએ છે મુસ્લિમો જેને એમને રાખી પણ બાંધે છે. મુસ્લિમોને એ કહે છે કે 3 તલાકનો કાયદો નાબૂદ કરવા માટે સારું છે. શું કે માનો છો તમે? અમે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને કહીએ, એમની વાતોના વાગોડિયા જ છે. જ્યારે ઇલેક્શન આવે ત્યારે નવા વાદાઓ એ લોકો કરે છે ને અમ લોકોને મુસ્લિમ બહેનોને અમુક અમારી જે એ લોકોની માનસિકતાથી ઉલઝાઈને એ લોકોને પોતાના તરફ ખેંચી લે છે. પરંતુ આજ સુધી અમારા એરિયામાં કે અમને કોઈ સુવિધા કે કોઈ યોજનામાં અમને કોઈ સહાય મળી નથી મુસ્લિમ બહેનોને. આટલા ટાઈમથી હું આ વિસ્તારમાં છું. અહીંયા લોકોને બહેનોને ઘણી ખરી પ્રોબ્લેમો છે. સૌથી વધારે પ્રોબ્લેમ છે જ્યારે પાણી ભરાય છે, ત્યાંથી ગંદકી થાય છે, ત્યાં નીકળવાની એટલી બધી પ્રોબ્લેમ છે કે તમને બતાવી નહીં શકીએ. તો ખાસ કરીને મારે શું એ કે છે સબકા સાથ સબકા વિકાસ, એવું કે છે. તમારો લોકોનો વિકાસ થયો છે? હા, એ તમે કેમેરો ફેરવીને જોઈ શકો છો કે વેજલપુર મત વિસ્તારમાં અને જોધપુર મત વિસ્તારમાં જોઈ શકો છો કેટલો વિકાસ છે. ઠેર ઠેર ગંદકીનો ઢેર છે. અમારે ત્યાં કોઈ સ્કૂલ નથી, અમારે ત્યાં કોઈ ગાર્ડન નથી. એટલે વિકાસની ડેફિનેશન શું છે એ ખબર નથી પડતી. મેં કે વિકાસની વડાપ્રધાન કહે છે કે તમે એમની બહેનો છો, તમે નહીં માનતા તમે એમની બહેનો છો? અમે બહેનો છીએ, પણ વિકાસ થવું જોઈએ ને, ત્યારે તો અમને લાગશે ને કે અમારા
વડાપ્રધાન અમારા માટે કશું કર્યું છે કશું કર્યું જ નથી તો કેવી રીતે લાગે કે અમે એમની બહેનો થઈ ગઈ બહેનો માટે તો ભાઈ બધું કરે તો એમને કરવું જોઈએ ને એ ખાલી બોલે છે, બોલવાથી ભાઈ બને છે. હા બોલવાથી ભાઈ બને છે. અચ્છા. હાજી કોઈ એટલે સામે તો કે છે યાર અમે રોડ બનાવીએ તો એ તો હિન્દુ એનો ઉપયોગ કરે, મુસ્લિમ ઉપયોગ કરે, સ્કૂલ બનાવીએ તો હિન્દુ ઉપયોગ કરે, મુસ્લિમ ઉપયોગ કરે, કોઈ બી સરકારી સંસ્થા બનાવીએ તો કે સબકા સાથ સબકા વિકાસ છે. આ તો એ અમે લોકો શું કહીએ કે તમારી હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે આ રોડ રસ્તાઓ હાજીભાઈએ એટલી મહેનતથી કરાયા છે. પાણી માટે અમે લોકો ટેન્કરોમાંથી પાણી ભર્યું છે. એ ટેન્કરમાંથી લાઈનોમાં ઊભા રહીને પાણી ભર્યું છે. એના પછી હાઈકોર્ટ જઈને હાજી અંકલ અહીંયા પાણી લાવ્યા છે. અમે એ વખતે અમારો જે હિસાબ હતું પાણી ભરવાનું અમે પાણી માટે રડ્યા હતા અમારે ટેન્કરો નથી મળતા. એમને હાજીભાઈની દરખાસ્ત લઈને ત્યાં લાઈનમાં ઊભા રહીને અમે ટેન્કરો લાવતા હતા. પણ ભાજપ વાળા એવું છે અમને તો વોટ આપતા નથી તો શું કરો અમે તબસુમને મદદ કરીએ. વોટ આપતા નથી તો પછી વોટ માંગવા માટે નીકળી કેમ પડ્યા છે? આવે છે લોકો? હા આખા અમારે ત્યાં રેલી તો આવી હતી, મળતી નથી. અમારા કોણ લોકો છે જે લોકો આવે છે માંગવા? બીજેપી વાળા છે. બીજેપી માં મુસ્લિમ લોકો છે? હા મુસ્લિમ છે. એમની જોડે આવે છે? એટલે તો તમારા લોકો જ આવે છે ને તમારી સાથે? તો પછી અમારા જોડે આવે છે. કેવા લોકો છે એમની જોડે ફરવા વાળા એ લોકો જ જાણે. શું કહેશો તમે? મેં હજુ મને સવાલનો જવાબ જ્યારે મોદી સાહેબ કહેતા હોય ત્યાંથી મારી બહેનો છો 3 તલાકનો કાયદો અમે રદ કરી દીધો તો મુસ્લિમ બહેનો તો ખૂબ મોટો ફાયદો થયો છે. તો ફાયદો થયો છે? અમને તો એવું નથી લાગતું ફાયદો થયો છે. અને બીજી વાત, તમે અત્યારે એ બેનને સવાલ કર્યો કે સબકા સાથ સબકા વિકાસ, તો આજે આપણે ભારતમાં ભાજપની સરકાર છે તો તમને ખબર જ છે. હવે તો એનડીએ ની સરકાર થઈ ગઈ છે, હવે ક્યાં ભાજપની સરકાર રહી છે? પણ ભાજપ મોદી સાહેબ જે કરી જ રહ્યા છે ને એ ભાજપના જ વડા છે ને. તો આપણે ગાઝિયાબાદનો ઇન્સિડન્સ લઈ લઈએ, આપણે લખનૌનો ઇન્સિડન્સ લઈ લઈએ. અત્યાર સુધી લખનૌમાં આગ લાગ્યાને 8 દિવસ થઈ ગયા, પણ અત્યાર સુધી ત્યાં પણ એટલે ત્યાં તમારી સરકાર છે તો તમારો શું એ બનવું જોઈએ કે તમારે ત્યાં મદદ કરવી જોઈએ ત્યાં લોકોને જે જરૂરિયાતની વસ્તુ. પણ જ્યાં ઇન્ફ્લુઅન્સર છે અને જે એનજીઓ ચલાવી રહ્યા છે એ લોકો મદદ કરી રહ્યા છે. તો આ સબકા સાથ આવું તો નથી લાગી રહ્યું, પણ ગરીબોને સાફ થઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે કે ગાઝિયાબાદમાં આગ લાગી ગઈ અને પછી લખનૌમાં આગ લાગી ગઈ. આખી ગરીબ વસ્તી ત્યાંથી ખાલી થઈ ગઈ. એનો મતલબ શું? હાઈવેની ગરીબ વસ્તી આખી ખાલી થઈ ગઈ. તો એનો સબકા સાથ ક્યાંથી આવ્યો? એ તો ગરીબો ખાલી થઈ રહ્યા છે એવું નહીં લાગતું. સતત 50 સિલિન્ડર એક સાથે નીકળી ગયા, ફાટી ગયા. તો કેવી રીતે ફાટી ગયા? તમે શું કરી રહ્યા હતા? તમારી સરકાર છે, તમારે જોવું જોઈએ કે કોઈ માણસ બ્લેકમાં સિલિન્ડર કેવી રીતે લાવી રહ્યો છે ને કેવી રીતે એકઠા કરી રહ્યો છે. તો ગરીબોને ખાલી કરીને અમીરોને સત્તા. પણ આ તો કહે છે કે અમારા માટે તો મુસ્લિમ બહેનો બી છે, તમારા મુસ્લિમ બહેનો બી એમને જેને રાખી બાંધતી હોય છે. કામ કરો ને, મુસ્લિમો માટે કામ કરો. તો મુસ્લિમ બહેનો અમે પણ તમને ભાઈ સમજીએ, પણ કામ કરો. તમે મુસ્લિમો માટે કંઈક શું કામ કર્યું એમાં બતાવો. તમે અમારે શરિયા છે, અમે કશું જ નથી કીધું. અમારા શરિયા જે લો છે અમે અમારા કુરાનને ફોલો કરીએ છીએ. તેની રીતે અમારે શરિયતમાં જે અમારા રૂલ છે જે લાગુ પડેલા છે એને અમે ફોલો. એ તમે બદલ્યા. તમે ભગવદ્ ગીતામાં કે મહાભારતમાં કોઈ એ છે એ બદલ્યા, એ કાનૂન કોઈક બદલ્યું નથી બદલ્યું. તમે અમારા લોને કેમ ચેન્જ કરવા માંગો છો? પણ એ તો કે છે કે લાખો બહેનોને આનાથી મદદ થયું છે 3 તલાકથી. લાવ ને, લાખો બહેનો ક્યાં છે? લાખો બહેનો ક્યાં છે? તમે વાત કરી લો તો દિલ્હીમાં તેમણે એક સભા કરી હતી કે હા લાખો બુરખા પહેરીને બહેનો આવી કે હા 3 તલાક નાબૂદ થયા તો અમને ફાયદો થયો. એ પછી રવીશ કુમારજી છે જે રિપોર્ટર છે એમણે પછી એ બધા લાઈવ શું કહેવાય ઇન્ટરવ્યુ ના એટલે સ્ટિંગ ઓપરેશન કર્યું એમણે. તો એ ખબર પડી કે ભાજપે જ એમને પૈસા આપ્યા હતા અને હિન્દુ બહેનો હતી અને બુરખો પહેરીને એમને ઊભા કર્યા હતા. તો તમારા વિસ્તારમાં જે ભાજપે જે ઉમેદવારો ઊભા રાખ્યા છે એ મુસ્લિમ છે કે નોન મુસ્લિમ છે? ના, એ ભાજપે અમારે વિસ્તારમાં એક પણ મુસ્લિમ ઉમેદવાર ઊભો નથી રાખ્યો. બધા નોન. એટલે આખા અમદાવાદમાં અમારા વિસ્તારની વાત પરથી આખા અમદાવાદમાં એક પણ મુસ્લિમ ઉમેદવાર ભાજપે ઊભો નથી રાખ્યો. જો એમને અમારી લાગણી છે, તે અમને અમે એમને ભાઈ માની, એ અમને બહેનો કહે છે, તો એક પણ મુસ્લિમ ઉમેદવાર તો અમારા તરફથી હોવો જોઈએ ને. અમારી પણ કોમ્યુનિટી છે તો તે કહે છે સૌનો સાથ સૌનો વિકાસ. તો સૌના વિકાસને તો મુસ્લિમ કોર્પોરેટર પણ આવવું જોઈએ ને, એમને પણ આગળ લાવવું જોઈએ ને. પછી એ જિલ્લા પૈકી છે અમે જિલ્લા પંચાયતો મને બધામાં રાખ્યું છે, એ લોકો રાખ્યું છે. તો કેમ ધારાસભ્ય નથી? એક પણ ધારાસભ્ય બી કેમ નથી? જિલ્લામાં રાખ્યું છે તો ધારાસભ્ય બી હોવો જોઈએ ને. આખા ગુજરાતમાં હાલ સાંસદ બી હોવા જોઈએ. સાંસદ બી નથી, કોઈ પણ નથી. આખા ગુજરાતમાં તમે ભાજપની આખી પાર્ટીમાં જોઈ લો, કોઈ પણ મુસ્લિમ ઉમેદવાર નથી. કેમ નથી?
એટલે તમને લાગે છે ખાલી આ કહેવા માટે કહે છે મારી બહેનો અને સબકા સાથ સબકા વિકાસ? કહેવા માટે છે બધી મારી બહેનો ને બધી એટલે જે મેઇન પોઈન્ટ છે બેરોજગારી છે, જે લવ જિહાદ છે ને જે મુસ્લિમો પ્રત્યેના અત્યાચાર છે એ બધું છુપાવવા માટે એ ખાલી પોતે અત્યારે બંગાળમાં એ છે તો એ ઝાલમુડી કહીને એ 10 રૂપિયાની એ ખાઈને એમણે એડ કરી દીધી ને લોકો એમાં વ્યસ્ત થઈ ગયા અને મણિપુરને ભૂલી ગયા. પણ જે મેઇન મુદ્દો છે એ યાદ કરવો જોઈએ ને મેઇન મુદ્દાને એ વિસરાઈ દે છે અને પોતાની એડ એમનું ખાલી કામ જ એ છે એમના પોસ્ટર દેખાય ને લોકો એમને યાદ કરે. એમના મોટા અહીંયા ક્રિકેટ મેચ થાય છે તો એમના પોસ્ટર દેખાય કે હા મોટા પોસ્ટર તો મોદીજી છે. એમને ખાલી એડ કરવાથી મતલબ છે, બીજું કશું જ નથી. તમને વિશ્વાસ નથી મોદી સાહેબ ઉપર? ના, જરા બી નથી અમને વિશ્વાસ મોદી સાહેબ ઉપર. શું કહેશો આપ? હું બસ એટલું જ કહેવા માંગુ છું કે જેવું કહે છે કે બહાર અમે વિકાસ કરીએ છીએ, અમે બધી બહેનોનું એ કરે લાગે મોદી સાહેબના છે ને કાનમાં છે ને બહુ બધો મેલ ઘૂસી ગયો છે. એટલે સાફ કરાવો પહેલા તો એમને કહેવાય કે બહેનો એટલે બહેનોનો મતલબ શું છે. બધી બહેનોને સરખી તમે સમજો ને. અલગ અત્યારે હમણાં બિલ પાસ થયું તમે એમ કહો છો, એમાં એક બી મુસ્લિમ બહેન છે? એક બી મુસ્લિમ બેન ઊભી રહી મહિલા આરક્ષણ વાળી હે ને? હમણાં જે પાસ આપણે નથી થયું, રાહુલ ગાંધીને પાસ નથી થવા દીધું, બરાબર છે. એમાં એક બી મુસ્લિમ બેન તમને દેખાવામાં આવી કે એક બી તમે રેલીમાં તમે જોઈ છે કે એક બી મુસ્લિમ બેન આવી છે? હા, કોઈ દેખી? બસ કે છે અમે બેન મહિલા માટે નો ડાઉટ બધી વાત બરાબર છે, પણ તમે મહિલાઓ માટે શું કરો છો? ખાલી 4 મહિલાઓ તમારા વાળા ઊભી રાખ્યો, તમે પૈસા આપીને 500 રૂપિયા આપીને તમે ઊભા રાખી દેશો તો એ તો અમે બી હોઈશું, અમને બી કહેશે કે ભાઈ તમે ઊભા રહી જાઓ, બરાબર છે. તમે બી 500 રૂપિયા માટે ઊભા રહી જશો, ભાઈ 500 રૂપિયા માટે ઊભા રાખો તો ઊભા રહી જઈશું. હે પછી તમે શું બહેનો મારી બહેનો કોઈ બહેનો કોઈ કામમાં ના આવે પછી સવાલ જ નથી ને. તમને ખબર છે ગુજરાતમાં યુસીસી કાયદો આ લોકો લઈ આવ્યા છે, ચાલે છે, જાણો છો એના વિશે? યુસીસી કાયદો અમારી શરિયત ખિલાફ કાયદો છે ને અમારા કોઈ એટલે ધારાસભ્ય હોય તો ત્યાં અમારી ડિમાન્ડ મૂકે, યુસીસીનો વિરોધ કરે. એક ખાલી ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાળાથી આખી સંસદમાં કોઈ એનો વિરોધ કે ધારાસભામાં વિરોધ કરી શક્યા નથી ને એ લોકોની વિચારધારા એવી છે કે જબરજસ્ત કેવી રીતે પણ કરીને અમે યુસીસી લાગુ કરી દઈએ. આ કાયદો મુસ્લિમ વિરોધી જ છે. કેવી રીતે એમ? કેવી રીતે? એ કાયદો તમે યુસીસીની વાત કરો છો, યુનિફોર્મ સિવિલ કોડની વાત કરો છો, વાત તમારી બરાબર, પણ એ કાયદામાં તમને બધા તમે એવું કહો છો સબકા સાથ સબકા વિકાસ, આ કાયદો અમે બધા માટે લાયા છે તો પછી આદિવાસીઓને કેમ એમાંથી બાકાત રાખ્યા? ખાલી મુસ્લિમો માટે તમે પર્ટિક્યુલર એ કાયદો લાયા કે મુસ્લિમો ટાર્ગેટ કરે છે એવું કહેવા માંગો છો? હા, મુસ્લિમોને ટાર્ગેટ કરે. એમાં નુકસાન શું છે મારે એકચ્યુઅલી સમજવું છે. પણ અમારી શરિયા છે, અમારા માટે અમારા ધર્મનું પાલન કરવું એ મેઇન પર્પઝ છે કે હા અમારા ધર્મમાં પરંપરા હોય, બધી વસ્તુ હોય, કાયદા છે. તમે તમારા મહાભારતમાં જે હોય એ તમે ફોલો કરો, એટલે અમારા કુરાનમાં જે લખ્યું છે એ અમે ફોલો કરીએ છીએ. તો તમે બધા માટે લાવો છો, પછી બધા જ માટે લાવો, કેમ આદિવાસીઓને એમાંથી બાકાત રાખ્યા? ખાલી મુસ્લિમોને પર્ટિક્યુલરલી તમે ટાર્ગેટ કરવા માટે આ કાયદો લાયા છો, યુનિફોર્મ સિવિલ કોડ, એટલા માટે અમે વિરોધ કરી રહ્યા છે. જો તમારે કરવું હોય તો પછી આદિવાસીઓને એમાં સામેલ કરો ને, કેમ નથી કરતા? તમને એવું લાગે છે કે વોટ બેંક છે એટલે બાકી રાખી જેવું છે? એમણે શું રીઝન આપ્યું ના સામેલ કરવાનું? જ્યારે ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાળે આ સવાલ કર્યો તો તેમણે એવો જવાબ આપ્યો કે એમની સંસ્કૃતિ છે તો અમારી નથી. આદિવાસીઓ પોતાની સંસ્કૃતિથી ચાલે છે તો અમે પણ અમારી સંસ્કૃતિ, અમારું જે કલ્ચર છે એના રીતે જ ચાલીએ છીએ, પછી અમને કેમ એમાં સામેલ કર્યા છે? તમે કાયદો લાવો તો તમે બધા માટે લાવો, કોઈ એક પર્ટિક્યુલર જાતિ કમ્યુનિટીને તમે ટાર્ગેટ ના કરી શકો. અમારું કેવું બસ આટલું જ છે. એ કહેતા હતા કે યુસીસી લાવીશું તો બધા સરખા થઈ જશે. તમને લાગે છે યુસીસી સરખા થવાશે? ના, જરા બી નહીં લાગતું અમને તો. કેમ પણ? બસ એ ખાલી એક હિન્દુ મુસ્લિમ નો ખાલી બસ આ ટાર્ગેટ છે કે ગમે તે રીતે કે મુસલમાન નો કંઈક ને કંઈ કરીને બસ પબ્લિક ને બસ એક ઉલઝાઈ રાખવાનો ટાર્ગેટ છે. બસ ચૂંટણી આવે એટલે કઈ ને કઈ ઉલઝાવાની વાત કરે, ખાલી વિકાસની વાતો કરે છે. હા, વિકાસ તો ક્યાં થયો છે? વિકાસ જ્યાં થયો ત્યાં વિકાસ છે, જેની બાજુ નથી એના બાજુ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વાસ છે તમને? નરેન્દ્ર મોદી નથી અમને તો. કેમ નથી? શું કરે છે? આખા દેશને તો વિશ્વગુરુ બની રહ્યા છે. ના, કાનમાં જઈને પેલા બોલાવો કે ભાઈ મેલ સાફ કરી આવો, પેલા આટલા રૂપિયા ખર્ચે છે ને બહાર જઈને વિદેશમાં, તો એટલા પેલા એ કાન બી સાફ કરી આવો. વિશ્વગુરુની વાત કરે. વિશ્વગુરુ બન્યા તો અત્યારે 100 ટાઈમ્સની યાદી જાહેર થઈ તો એમાં નરેન્દ્ર મોદી સાહેબનું નામ નહોતું. તમને ખ્યાલ હોય તો એમનું નામ નહોતું. નેપાળના જે પ્રધાનમંત્રી છે બાલન શાહ, એમને 3 મહિના થયા, એમનું નામ હતું. તો જે વિશ્વગુરુ છે એમનું નામ કેમ નહોતું? મારો ક્વેશ્ચન છે. તમે મને ક્વેશ્ચન કરી રહ્યા છો તો હું તમને
તમે જ કીધું ને વિશ્વગુરુ વિશ્વગુરુ એ કહે છે કે હવે ના, વિશ્વગુરુ તમે કહો છો તો પછી કેમ નથી? વિશ્વગુરુનું તો નામ ફર્સ્ટ હોવું જોઈએ, પછી કેમ નથી 100 લોકોની યાદીમાં? પણ એ લોકો તો બાયસ છે બધા, એવું જાણી જોઈને ભારતને અન્યાય કરે છે. એવું તમે કહો છો, એ તો ઇન્ટરનેશનલ મેગેઝિન છે, એ તો બાયસ ના હોઈ શકે ને. ખાલી છેલ્લો સવાલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે ગુજરાતની મારી બહેનો, તો તમને લાગે છે કે તમારા લોકોનો બી સમાવેશ છે એમની બહેનોમાં? ગુજરાતની બહેનો એટલે સ્ટેજ પર ઊભા રહીને હું તમને કહું, મારા બધા ભાઈ બહેનો, આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ તો એમાં કે છે બધા ભાઈ બહેનો બધા ભારતીય અમારા ભાઈ બહેનો છે. એ તો કહેવા માટે સારું લાગે છે, પણ કરવા માટે અમારા જોડે જો હતું, જો અમે એમની બહેનો છે તો અમારા માટે વિકાસ કરે, અમને સુવિધા આપે, મહિલા રોજગાર માટે, મહિલાનો વિકાસ માટે, મહિલાઓની પ્રોબ્લેમ માટે એનું સોલ્યુશન લાગે, ના કે અમારા માટે કાનૂન લાય કે લવ જિહાદની પ્રકરણ લાય કે ના યુસીસી કાનૂન જોઈએ છે અમને, કે ના અમારા 3 તલાક ટ્રિપલ તલાકમાં કંઈ કાનૂન જોઈએ છે. અમે અમારી શરીયતથી, અમારી શરીયતમાં જે કુરાનમાં આવ્યું છે એનાથી બહુ ખુશ છીએ ને અમે એ જ વિચારધારાથી અમે આગળ જવા માંગીએ છીએ. એ લોકો શું મૂડ છે આ વખતે? સમજો ચૂંટણીની વાત કરીએ, શું મૂડ છે મુસ્લિમ મહિલાઓમાં? હું કહેવા માંગુ છું, અમિતભાઈ ઠાકર જે ધારાસભ્ય છે એ અત્યારે 2-3 મહિના પહેલા તમને ખબર હશે કે અસાન ધારાનું જે છે બહુ ચગ્યો હતો કિસ્સો, અને પાલડીમાં પણ એક ઘર તોડી પડાયું ને અહીંયા જુવાપુરા જે છે મકરબા ને ત્યાં લાગુ પડાઈ હતી. ત્યારે તેમણે એક વાત કરી હતી ઇન્ટરવ્યૂમાં અમિતભાઈ ઠાકરે કે મુસલમાનોને પોતાની મનમાની નહીં કરવા દઈએ, હિન્દુઓ છે તો હિન્દુઓ જ રહેશે, મુસલમાનોને અમે કંઈ પણ રીતે આગળ નહીં આવવા દઈએ. એ લોકો સમજતા હોય તો અમને અહીંયા પાકિસ્તાન નહીં બનવા દઈએ. તો મારું એટલું કહેવું છે કે જો તમારી વિચારસરણી આવી છે મુસલમાનો માટે, પછી તમે કયા હિસાબે ને કયા ધ્યેયથી હે ને જુવાપુરામાં મત માંગવા માટે આવી રહ્યા છો? તમે 2-3 દિવસ સલંગ સભા કરી છે નવા રોડ, અંબર ટાવર્સના સામેના રોડ ઉપર ભાજપના 4 કોર્પોરેટર લઈને તમે સભા કરવા જાઓ છો અને તમે કહો કે મુસ્લિમો એમની સાથે છે. હશે, કારણ બેરોજગારી એટલી છે ને કે તમે અત્યારે મને 200 રૂપિયા આપો ને કે હા 200 રૂપિયા હું તમને આપું છું, 2 કલાક આપો તો કોઈ પણ માણસ આપી દે, કારણ કે બેરોજગાર છે. હું પોતાની જ વાત કરી લઉં, હું ગ્રેજ્યુએટ છું, હું બેરોજગાર છું, મારી પાસે કંઈ કામ નથી. તો બેરોજગાર માણસ 100 રૂપિયા માટે પણ કશું પણ કરી લે, તો એ વાત એ નથી કે મુસલમાનો એમની સાથે છે. વાત પૈસાની છે કે પૈસા આપે છે, ભાજપ કહે છે કે અમે 500 રૂપિયા આપીશું, આખો દિવસ સાથે રહો, તમે અમારું પ્રમોશન કરો, તો એ લોકો સાથે જઈ શકે. મનથી નથી સાથે, મનથી નથી, પૈસા માટે છે. તમે પૈસા આપો, કારણ કે બેરોજગારી લોકો પાસે કામ જ નથી, તો કોઈ પણ પૈસા આપશે, કહેશે કે 200 અને મનથી એટલા માટે કદાચ નથી જે તમે કીધું કે એ લોકો ભેદભાવ કરે છે. ભેદભાવ કરે છે. હા, આ 3 મહિના પહેલાની જ વાત છે, તેમણે અસાનદારોનો મુદ્દો આટલો બધો ચગાવ્યો હતો ને ત્યારે તમે એમણે કીધું હતું અમિતભાઈ ઠાકરે ઇન્ટરવ્યુમાં કે અમે મુસલમાનોને આગળ નહીં આવવા દઈએ. તો પછી તમે કયા ધ્યેયથી મુસલમાનો જોડે મત માંગવા આવી રહ્યા છો? તમે કંઈ કહેવા માંગતા હતા? હું એ કહેવા માંગુ કે અમે ત્યાંને છું, મતલબ કોઈ બી औरत હોય એ બુરખા પહેરેલી औरत હોય, બસમાં બી જતા હોય ને તો લોકો એવું વિચારે કે હા એ બુરખાવાળી છે એટલે એનાથી દૂર રહો. એટલે બસમાં તમે જુઓ, ટ્રેનમાં જુઓ તો શું કે મુસલમાન છે તો મુસલમાનને બુરખો પહેરેલો છે એટલે શું તમે દૂર ભાગી જશો? એવી તો અમારી જોડે વર્તન કરતા હોય છે. તમે કહો છો હા કહેવાય કે અમે સૌ વિકાસ સૌની સાથે એવું કહો છો, તો પબ્લિક તો અમારી જોડે એવો વર્તાવ કરે છે કે ભાઈ બુરખાવાળી 4 બુરખાવાળી જોઈ તો ચલો ભાઈ આતંકવાદી હશે કે કંઈક અમારા છોકરાઓ ઉઠાઈ જશે. તો હર કોઈ એ નહીં હોતા, બધા એજ્યુકેશન વાળા હોય છે. કંઈ એવું તો છે નહીં કહેવાય કે તમે ભાઈ આ તો જોશે એટલે એમ લાગશે કે અમે સનાતની છે. અરે સનાતની નો ડાઉટ, બધી જ વાત બરાબર, તમે તમારો પહેરવાશ તમે પહેરો, અમારો પહેરવાશ અમારો, આ તો જોશે એટલે તરત જ તમે જુઓ તો એ કરશે કે બસમાં ચડીશું તો બી કહેવાય કે બસમાં આ લોકો મુસલમાન લોકો ચડી ગયા એવું વિચાર કરતા હોય છે. હા, જો રોડ પરથી નીકળ્યા હોય તો બી 10 જણ આમ જોશે કે હા ભાઈ મુસલમાન જાય છે, એટલે શું કે મુસલમાનને રોડ પર બી ચાલવાનો એટલો હક નથી. હે, તો અમે બી વોટ આપીએ, ટેક્સ ભરીએ છીએ, હરેક ચીજનો અમારો જેટલો તમારો સાથ છે એટલો અમારો બી સાથ છે. એક બાજુ તો કંઈ એ થવાનું નથી, બધી બાજુનો સાથ જ છે. સ્વાભાવિક છે. તો આ તમામ જે મંતવ્યો બહેનોના હતા, એમની પીડા છે. પીડા એ વાતને લઈને છે કે દેશના નાગરિકો છે, વોટ આપે છે, ભારતીય કહેવાય છે, છતાં પણ તેમને લાગે છે કે ભેદભાવ છે, અને એ ભેદભાવ માટે જે છે તે ભારતીય જનતા પાર્ટી છે એ જવાબદાર છે. એટલા માટે તેઓ વડાપ્રધાન ઉપર કહે છે કે વિશ્વાસ નથી, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર વાતો કરે છે, પણ આ બહેનો અને ખાસ કરીને મુસ્લિમ બહેનોનો વિકાસમાં એમનો કોઈ હાથ નથી. સહયોગી નિરાલી સાથે અનિલ પટેલ, અમદાવાદ.